અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં એએમટીએસ બસે વધુ એક અકસ્માત સર્જ્યો છે। એમટીએસ બસે એક સાથે 8 વાહનોને ટક્કર મારી છે, જેથી વાહનો એકબીજા સાથે એક બાદ એક અથડાયા છે। અકસ્માતમાં 4 થી 5 લોકોની ઈજા પણ પહોંચી છે। આ બનાવની જાણ થતાં ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, કે જેમાં એક વ્યક્તિની હાલત ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે। એમટીએસની 151 નંબરની બસે જોધપુર 4 રસ્તા પાસે ટ્રાફિક સિગ્નલ પર ઉભેલા વાહનોને ટક્કર મારી હતી। 8 વાહનોને ટક્કર મારતા વાહનો એકબીજા સાથે અથડાતા અકસ્માતમાં 4 થી 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે। અકસ્માત અંગેની જાણ થતાં એમ્બ્યુલન્સ અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી છે। ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો રૂટ નંબર 151/3 બસ નંબર AOT.10 સમય 8:30 હાટકેશ્વરથી ગોમાગામ તરફ જતા સમય 9:25 સેટેલાઇટ 4 બજાર સિગ્નલ લાઇટ ઉપર રેડ લાઇનમાં ઉભેલ અને સિગ્નલ ચાલુ થતાં બસની આગળની કાર અર્ટિગા રિક્ષા અને અન્ય વ્હીકલ પડેલ, કે જેમાં સૌથી આગળના વ્હીકલને આકસ્મિક બ્રેક મારવાના કારણે પાછળના વ્હીકલ લાઇન બંધ અથડાઈ ગયેલ હતા અને આ સાથે જ બ્રેક સ્લીપ થઈ જવાથી આગળના વાહનો આશરે 4-5 ફૂટ ઢસડાવાથી આગળની કારને નુકસાન થયેલ અને અંદર કારમાં બેસેલ 3 વ્યક્તિને ઈજા થવાથી 108 મારફતે સારવાર અર્થે લઈ ગયેલ છે। અને તેમજ ઉશ્કેરાયેલા પબ્લિકે ડ્રાઈવરને માર મારેલ છે અને બસ હાલ પોલીસ સ્ટેશનમાં જમા લીધેલ છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।